અને સમાચારો પર હવે નજર કરીએ ત્યારે રાજ્યમાં ફરી હવે ઠંડીનો રાઉન્ડ આવશે અને આગામી 24 કલાકમાં ઠંડીનું જોર વધશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે। તો આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.6 ડિગ્રી નોંધાયું। તો સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં છે, જેના કારણે પવનોની દિશા બદલાઈ રહી છે। आज का फोरकास्ट जो है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान जो है इसमें फॉल 2 to 4 डिग्री सेंटीग्रेड नेक्स्ट 24 आवर में और उसका आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होगा, ग्रेजुअल राइज होगा। આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાનું પલોલ ગામ કે અહીં આવેલ જર્જરિત ગ્રામ્ય પંચાયતના કારણે પંચાયતના સભ્યો અને સ્થાનિકોની મુશ્કેલી સતત વધી રહી છે। ગ્રામ પંચાયતનું મકાન છેલ્લા લાંબા સમયથી અતિ જર્જરિત છે, જેથી ગ્રામીણ લોકોને યોગ્ય સુવિધા મળતી નથી। 7 વર્ષ થવા આવ્યા છતાં સરકારના બહેરા કાને લોકોની વાચા, વ્યથા અને રજૂઆતો સંભળાતી નથી। ગ્રામ્ય પંચાયતની સગવડો અને અદ્યતન સુવિધાની વાત તો દૂર રહી, અહીં તો જર્જરિત મકાનનું સમારકામ સુદ્ધા કરવામાં નથી આવતું, જે લોકો માટે સૌથી મોટી સમસ્યાની વાત છે। જર્જરિત થઈ રહેલું ચોમાસામાં પાણી પડે છે અને પતરાના ઠીંગડા મારીને ચલાવીએ છીએ, કારણ કે વારંવાર અમારે રજૂઆત કરી કે નવી પંચાયત આલો નવી, પણ કોઈ અમારી હોમો જોતું નથી, કારણ કે વારંવાર કાગળિયા કરે એમાં તો થશે કરીને રહ્યું છે અને ચોમાસામાં તો બિલકુલ ચાલે એવું નહીં। અમે આની પાછળ પડ્યા છે, પણ કોઈ અમને શું મૂળ એટલે શેની સમસ્યા છે? ગ્રામ પંચાયત બનાવવાની માટે અમે ઘણી બધી રજૂઆત કરી છે। અમારે પહેલાં જે સરપંચ હતી એમને પણ રજૂઆત કરી છે, પણ અમારા ગામનો વિકાસ કરો, અમારા ગામ તરત અંધારું જ છે, દિવસ એ જ અંધારું છે। અમે કેટલી વખત રજૂ અમારા ગામની અંદર એવી સુવિધા કરી આપો સાહેબ કે અમારે કોઈ જગ્યાએ જવું ના પડે અને બધી સવલત આપો। અમારા ગામમાં એક સમસ્યા છે, વારંવાર અમે કામ માટે પંચાયતની અંદર આવીએ તો અમારે બેસવાના બી ઠેકાણા નથી હોતા। પાણી પડતું હોય, ચોમાસાની અંદર પાણી પડતું હોય અને સરપંચને કહ્યું તો કે અમે રજૂઆત કરેલી છે કે છે, પણ રજૂઆત થયેલી હવે અત્યારે શું છે કે 2 વર્ષથી તો વહીવટી શાસન છે, એટલે અમારે વાત કોને કરવી અત્યારે। ભાવનગર કોર્પોરેશન સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટ લઈને રોડ, રસ્તા અને અન્ય સુવિધા પાછળ ખર્ચ કરતું હોય, પણ સૌથી આવશ્યક અને જરૂરી એવી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટેની બેદરકારી ભવિષ્યમાં કોઈ અકસ્માત સર્જી શકે છે। શહેરની વસ્તી અને વિસ્તાર પ્રમાણે હાલમાં 5 ફાયર સ્ટેશનની આવશ્યકતા સામે માત્ર 3 સ્ટેશન કાર્યરત છે, જ્યારે ફાયર વિભાગમાં 216 સ્ટાફની ઘટ છે। જો કે ફાયર પ્રિવેન્શન વિંગમાં એકેય સ્ટાફ કાયમી નહીં। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેને કઈ રીતે પહોંચી વળવા તંત્ર કેટલું સજ્જ છે, તે એક મોટો સવાલ છે। ભાવનગરની જે હાલની વસ્તી ધોરણ છે તે મુજબ 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ। અત્યારે મુખ્ય ફાયર સ્ટેશન તો એક જ છે, પણ બીજી 2 જગ્યાએ લોકો ખાલી ફાયરના સાધનો ઉભા રાખીને લોકો અત્યારે રોડવે છે, ફાયર સ્ટેશન છે નહીં। 216 ફાયરના સ્ટાફની ઘટ છે। કહેવાય ને કે કોઈ પણ બિલ્ડિંગ હોય, કોમર્શિયલ બિલ્ડિંગ હોય, ફાયર સેફ્ટીના એનઓસી વગર તમે એ લોકોને સીલ મારો છો, પણ તમે પોતાની ખુદની સુવિધા તો જો। સરકાર જ્યારે પોતાની ખુદની સુવિધા જ નથી તો છતાં એ લોકો અત્યારે કહેવાય ને કે લોકો ઉપર નાખે છે કે તમારે વસ્તુમાં ફાયર સેફ્ટીની સુવિધા હોવી જોઈએ। મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં ફાયર સ્ટેશન 5 ફાયર સ્ટેશન હોવા જોઈએ। એમાં અત્યારે હેડક્વાર્ટર, પૂર્વ ઝોનલ, પશ્ચિમ ઝોનલ એમ 3 સ્ટેશન કાર્યરત છે। એ ઉપરાંત ગામ તળને કવર કરી શકે એટલે નવરા બાગ એટલે કે મહિલા બાગમાં અમે ફાયર ચોકી બનાવવાની મંજૂરી મેળવી લીધેલી છે, ત્યાં પ્રોસેસ ચાલુ છે। સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું ઓપરેશન જાફરાબાદમાં સફળ। જાફરાબાદ પાલિકામાં કુલ 28 પૈકી 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા। ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને ભાજપના કાર્યકરો ઉમટ્યા અને ઢોલ નગારા સાથે મોં મીઠા કર્યા છે। હીરા સોલંકીના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો। ગત ટર્મમાં આખી જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ થઈ હતી। વલસાડ જિલ્લાની 3 પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે। જિલ્લામાં 3 પાલિકામાં કુલ 8 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે। વલસાડના વોર્ડ નંબર 8માં ભાજપના તમામ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 9માં ભાજપના 1, વોર્ડ નંબર 10માં ભાજપના 2 થયા છે, જ્યારે
આમ પાલિકામાં ભાજપે 44માંથી 7 બેઠકો અત્યારથી જ કબજે કરી લીધી છે તો પારડી પાલિકામાં પણ ભાજપના એક ઉમેદવાર બિનહરીફ થયા છે તો ધરમપુર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ના કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધું હતું। આના થકી ભારતીય જનતા પાર્ટીએ વલસાડ જિલ્લાની અંદર દરેક જગ્યાએ વિજયનું ખાતમુહૂર્ત એટલે વિજયનું શરૂઆત કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટી પાસે જ કાર્યકર્તાઓની ખૂબ જ મોટી ફોજ છે। અમારે બીજા કોઈ કાર્યકર્તાઓને કે બીજા આયાતી ઉમેદવારોની જરૂરિયાત નથી। એમના જ આંતરિક ઝઘડાઓ હશે કે કોઈ કારણો હશે એના લઈને આ બનાવ બન્યા હશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કંઈ નિસ્બત નથી। યુસીસી કાયદા માટે કમિટી રચનાની જાહેરાત સાથે જ વિપક્ષ કોંગ્રેસ નેતા અમિત ચાવડાના દાવાને ભાજપે ફગાવી દીધો છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દાવો કર્યો હતો કે આ કાયદાના લાગુ થવાથી આદિવાસી સમાજને સૌથી વધુ અસર થશે। જો કે અમિત ચાવડાના દાવા સામે ભાજપે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ આખા મુદ્દાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે। યુસીસીમાં આદિવાસી સમાજનો સમાવેશ જ કરાયો નથી, એટલું જ નહીં ઉત્તરાખંડમાં પણ આદિવાસી સમાજને બાકાત રખાયો છે। ગુજરાતની 14% વસ્તી ધરાવતા આદિવાસી સમાજને સવિશેષ અસર થવાની, કારણ કે આદિવાસી સમાજની પોતાની સંસ્કૃતિ છે, પોતાની પરંપરાઓ છે, પોતાના રીત રિવાજો છે, પોતાની લગ્ન વ્યવસ્થા માટેના પરંપરાઓ છે। આ બધાનો ધ્યાનમાં રાખીશું તો ગુજરાતમાં સૌથી વધારે યુસીસીની અસર થશે આદિવાસી સમાજને। આપણા ગુજરાતના જ અમુક વિપક્ષના નેતા આપણા આદિવાસીને ગેરમાર્ગે દોરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે, ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે યુસીસી લાગુ થશે તો આદિવાસી સમાજનું અહિત થશે। અહિત ક્યારે થાય? જ્યારે આપણો આદિવાસી સમાજ યુસીસીમાં સમાવેશ કરતો હોય। ગુજરાત સરકારે હમણાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડની સરકારે પણ પહેલાથી જ જાહેરાત કરી છે કે યુસીસીને આદિવાસી સમાજ આમાં યુસીસીમાં સમાવેશ થતો જ નથી, તો એમને કોઈ પણ આપણા આદિવાસી સમાજના હકો છે ને આપણી પરંપરા છે એને કોઈ પણ નુકસાન થશે નહીં। એટલે હું તમને ગુજરાત સરકાર વતી પણ ખાતરી આપવા માંગુ છું, આદિવાસી સાંસદ તરીકે પણ ખાતરી આપવા માંગુ છું કે અમારી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર હોય હંમેશા આદિવાસીની હિત જ હંમેશા જોઈ છે। એટલે આપણે આદિવાસી સમાજ કોઈ પણ આપણે ગેરમાર્ગે દોરાવવાનું નથી। યુનિફોર્મ સિવિલ કોડ કમિટીને લઈને મુસ્લિમ અગ્રણીઓ વિરોધ નોંધાવ્યો છે। તેમણે કહ્યું છે કે સરકારે જે કમિટી બનાવી છે તેમાં મુસ્લિમ વિદ્વાનનો પણ સમાવેશ કરવો જોઈએ। યુપીસીની જે કમિટી બની છે આદરણીય રંજનબેન દેસાઈની, એ કમિટીની સાથે એક મુસ્લિમ વિદ્વાનને પણ હોવો જરૂરી છે, કારણ કે હિન્દુસ્તાનના અંદર બહુ મોટી સંખ્યાના અંદર બોડી સંખ્યાની અંદર મુસ્લિમ સમુદાય વસી રહ્યો છે, તો મુસ્લિમોને પણ અન્યાય નહીં થાય એના માટે કમિટીની અંદર એક મુસ્લિમ હોય એવી અમારી માંગણી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની ભવ્ય જીત અને 68 નગરપાલિકાની 196 બેઠક બની છે બિનહરીફ। જૂનાગઢ મહાનગર 9 બેઠકો થઈ બિનહરીફ। તાલુકા પંચાયતની અને પેટા ચૂંટણીની 10 બેઠકો થઈ છે બિનહરીફ। સ્થાનિક સ્વરાજની કુલ 215 બેઠક થઈ છે બિનહરીફ। ભચાઉ નગરપાલિકા ભાજપનો વિજય થયો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપની મોટી જીત પ્રાપ્ત થઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। 68 પાલિકાની 196 બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની પણ 9 જેટલી બેઠકો છે તે બિનહરીફ થઈ છે। તો સ્થાનિક સ્વરાજની કુલ 215 બેઠક બિનહરીફ થઈ છે અને ભાજપમાં પહેલેથી જ જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ સમાચારોમાં બસ